બ્રેક બાદ આપનું સ્વાગત। નવસારીના ગણદેવીમાં ભગવાન પણ સુરક્ષિત નથી। ઉંડાચ ગામે મહાદેવ મંદિર આવેલું છે કે જ્યાં શિવલિંગની ચોરીની ઘટના ઘટી છે। મહાદેવને પહેલા તો પ્રણામ કરવામાં આવ્યા અને ત્યારબાદ ચોરે શિવલિંગની ચોરી કરી હતી। મંદિરમાંથી શિવલિંગ ચોરી કરનાર સીસીટીવીમાં કેદ થયો છે। મહાદેવ મંદિરમાં ચોરી થતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રાજન અમારી સાથે જોડાઈ ગયા છે। રાજન, પોલીસે કઈ દિશામાં તપાસ કરી છે? કારણ કે સીસીટીવીમાં જે ચોર છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યો છે। જી બિલકુલ પ્રીતિ, આ ચોર જે છે એની વિશિષ્ટ પ્રકારની આ શ્રદ્ધા કહો કે પછી કળિયુગમાં ખુદ દેવાધિદેવ મહાદેવ પણ સુરક્ષિત નથી એવું કહો, પરંતુ આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। ગણદેવી તાલુકાનું ઉંડાચ જે ગામ છે, બિલીમોરા શહેરની નજીક આવેલું છે, ત્યાં નીલકંઠ મહાદેવ મંદિરનું પૌરાણિક મંદિર છે। આ મંદિરમાં એક શખ્સ આવતો સીસીટીવી કેમેરાની અંદર દેખાય છે। સૌપ્રથમ તો તે મહાદેવની પૂજા કરે છે, એમને પ્રણામ કરે છે અને ત્યારબાદ પીપળાના વૃક્ષની નીચે રાખેલું જે શિવલિંગ છે, જ્યાં મહિલાઓ અને જે મંદિરમાં દર્શન કરવા આવતા લોકો જે હોય છે તે અભિષેક પણ કરતા હોય છે, આ શિવલિંગ ઉપાડીને આ શખ્સ જે છે પરત પોતાની કારમાં જતો કેમેરામાં કેદ થયો છે અને ત્યારબાદ એ શિવલિંગ લઈને જતો રહે છે। ટૂંકમાં કહીએ તો આ સમગ્ર ઘટના જે છે એ મહાદેવને જ પોતાના ઘર સુધી લઈ ગયા હોય અથવા તો ઉપાડીને લઈ ગયા હોય તેવો આ કિસ્સો, એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। પરંતુ મહાદેવ પણ સુરક્ષિત નથી એવું ચોક્કસથી કહી શકાય। અને હાલ જે સમગ્ર પ્રકરણમાં આપણને હાલ જે વિગતો મળી છે તે વિગતો મુજબ આ શખ્સ જે છે જે શિવલિંગને લઈ ગયો છે તેને બિલીમોરા પોલીસે શોધી નાખ્યો છે અને આ બિલીમોરા પોલીસ જોડે જે હાલ જ આપણી વાત થઈ છે તેમના ત્યાંથી જાણવા મળ્યા મુજબ આ શખ્સ શિવલિંગને લઈને સીધો જ પોતાના ઘરે લઈ ગયો હતો અને પોતાના ઘરના મંદિરની અંદર શિવલિંગને સ્થાપિત કરી દીધું હતું। પરંતુ પોલીસે જે ગ્રામજનોની ફરિયાદ હતી તેને લઈને તુરંત કાર્યવાહી હાથ ધરી હતી અને ત્યારબાદ આ શખ્સને રાઉન્ડઅપ કરી લેવામાં આવ્યો છે અને શિવલિંગને પણ હાલ પોલીસ સ્ટેશને લાવવાની કાર્યવાહી શરૂ થઈ છે। ફરીથી એકવાર શિવલિંગ જ્યાંથી આ શખ્સ ઉપાડી ગયો હતો ત્યાં જ સ્થાપિત કરવાની કામગીરી હવે ટૂંક સમયમાં કરવામાં આવશે। પ્રીતિ, આભાર તમામ વિગતો માટે રાજન।